રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 8:30 પોણા 9 જેવું થાય છે ને આજે આપણે સવારનો 7 વાગ્યાનો વરસાદ ધીમી ગતિએ ચાલુ છે, એટલે બંધ થઈ જાય ચાલુ થાય, બંધ થઈ જાય ચાલુ થાય, રેડે રેડે ટૂંકમાં ઘડીક આવે ઘડીક પાછો બંધ થઈ જાય, એટલે એવી રીતે ચાલુ છે। અને અત્યારે છે ને ચાલુ જ છે, એક જ ધારો આ રીતનો વરસાદ ચાલુ છે। અને અમારે ભેસાણ જવું છે, જે આપણે ટ્રેક્ટરની છત્રી સારું ભેસાણ જો કદાચ ના મેળાવે તો પછી સુડા છે બાજુમાં, ત્યાં જવું છે। એટલે પણ હવે વરસાદ કંઈક જો ધીમો પડે ને તો જવું છે મારે ને આપણા ડ્રાઈવર ભરતભાઈને બેને જવાનું છે। ને આપણે હાલો મીરા પાસે જરાક ચક્કર મારી આવી, અને વરસાદ કંઈક આ રીતનો ચાલુ છે ધીમી ગતિએ। પાણી ટૂંકમાં નિકાલો થઈ જાય ને ત્યાં પાછો આવી જાય, એ રીતનો વરસાદ ચાલુ છે। મીરા પણ જો અહીં મસ્ત મસ્ત બાંધી છે। જય ગૌ માતા। તો મીરા મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે। મીરાનો સારો જો કાલે આપણે વાટતા હતા, ઝીંજવો ખડ ને ભૂકો છે જ। જય ગૌ માતા। અહીંયા બધા બેસી ગયા છે। શું કે ભરતભાઈ? રામ રામ બધાને। બીજું શું જવું હે ને? રાવણનું હોય ને ચાલુ વરસાદે પલળતું નાતા નાતા। શું કે ભીખુભાઈ? ભીખુભાઈ છે આપણા પાડોશી। શું હાલે ભાઈ? ટ્રેક્ટર જોવા આવ્યા કા? હા, ચા પાણી પીવાનું ટ્રેક્ટર જોવા। જો બાન બધાય બેઠા છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય છે। આજ તો રજા છે, આજ વાડીએ રજા હો। કાલે આપણે ગયા હતા, કાલે કંઈક કામ થયું ને ન થયું ને એવું બધું હાલતું હતું। એટલે આવો વરસાદ હોય એટલે એવું જ હોય, ઘડીક વરાપ થાય એટલે કામ થાય ને પછી આપણે હાથી બાતીનું એવું બધું કામ ન હોય, પછી નીંદવાનું ને એવું થોડું ઘણું થાય। જો કાનભાઈ બેસી ગયો અહીંયા। કાનભાઈ મારો દીકરો રામ રામ કયો તો દીકુ? રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા। અરે વાહ, જોવો જી કેટલા વાગ્યા ભણવા મૂકવા જવાનું? 9 વાગ્યા અહીંયા ઘરેથી તેડી જાય કા? હા, પાછા મૂકી જાય ને તેડી જાય એવું બધું। તમારા કપડા બપડા ધોવાને થઈ ગયું કે કમ્પ્લીટ બધું? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય। કપડાને ધોવાને થઈ ગયા બાયું તો નવરા। હાલો બપોરા તો અમે તો કદાચ આવી કે ન આવી એવું થાય, નક્કી નહીં। અમે ફોન કરશું, લગભગ તો નહીં જ આવી, કારણ કે થાય મોડું, અહીંથી જ મોડા નીકળી પછી મોડું થાય ને। અને બે જગ્યાએ જવું, ભેસાણી જવું છે ને સુડાઈ જવું, બે હે બહુ મજા આવે છે। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને બહુ ગમે। સવારમાં જેમ કે મને એ ડ્રેસ પહેરાય। હાલો હવે અમે જાય છીએ બા, રેનકોટ ને એવું પહેરતા જાય, એમ કાંઈ ટેન્શન નથી। રેનકોટ છે ને આપણે એ પહેરતા જવાનું હોય, બીજું કંઈ એમાં ચાલુ વરસાદ હવે અહીંયા કાંઈ બહુ નથી। અને વરસાદ તો એમ તો ભાઈ ચોમાસું છે તો વરસાદ તો વરસવાનું જ હોય કા ભાઈ? હા હા, વરસાદ આવશે તો સારું થાય, એટલે એ તો વરસાદ વરસતો હોય મજા આવે ગાંઠની। રેનકોટ લઈ દેવાનો ક્યાં તો એ તો પણ ઓલી પણ લેવાય ને ભેસાણથી, જ્યાંથી લઈ દેજો પલનું તો લેવાનું પલરવાનું થાય ને આમાં કાંઈ નહીં, રેનકોટ લઈ દે હાલ તને, બીજું ત્યાં શું છે? માગ્યો રેનકોટ શું માગ્યો? માણસ છત્રી માગે, છત્રી તો લેવા જ આવીશ કેમ? ભાઈ છે ને બે દી ટ્રેક્ટર રાખ્યું ને મળી ગયા મારા ગાલ ને કપાળ ને બધું મંડે ભરવા। તું કંઈક સાયાનું કરી જલ્દી પણ સાયો લોકો સાયો છે ને મિત્રો આપણે જે ભેગા આવે ને એ ટૂંકમાં આપણે આગળ અનુભવ થઈ ગયો છે મને, જે ભેગા આવે છે ને એ ટૂંકમાં છે ને નબળા પાઇપ ને એવું બધું આવે છે, એટલે એ ટૂંકમાં આપણે પછી કાપડ ને ટેપની પેટી ને બધું બનાવ્યું હોય તો એ છે ને ભાંગવા કરે છે, અને અમુક સમયે ભાંગી જાય પાઇપ, એટલે આપણે ફરીને પાછો બીજો ખર્ચો કરવો એથી અત્યારે સીધું છે ને સારું હેવી ન બનાવી લી કા ભાઈ। એટલે ટૂંકમાં અમે 2-3 દી તડકે આપ્યું, અને હવે જો આ ભગવાને મહેરબાની કરી દીધી, પાછી વરાપ થઈ ગઈ, એટલે આગળ જો ટ્રેક્ટર બંધ છે અને 2 દી સિઝન હતી, હાંકવું પડે ને, વાવેતર હતું તો હાંકી લેવું પડે ને, એટલે હવે નવરાય છે, નવરાય એવું કામ બધું કરી લેવું। જો આપણે પેટી ફિટ થઈ જાય અને ટેપે ફિટ થઈ જાય અને સાંયો ફિટ થઈ જાય, નવરાય એવું થઈ જાય। હાલો બા અમે જાય છે હવે। આ બધું 5 વીઘાનું વાવેતર છે આજે, આ બધું અને
તે દિવસ હું એકલો હતો, ભરતભાઈ નહોતો, એટલે તે દી આપણે કંઈ બતાવવાનો સમય નહોતો આવ્યો. અને અત્યારે ડુંગળી કાયદેસર ઉગી ગઈ છે. આમાં તો ન બતાવે, એટલે તમને આગળ બેક કેમેરાથી હાવ નજીકથી બતાવું ટૂંકમાં કે ભાઈ કઈ રીતનો ઉગાવ આવ્યો હોય. અને આપણે આ વાવી હતી 19 દાંતે લસણની વણીએ. જો આ 5 વીઘાની અત્યારે ડુંગળી ઉગી ગઈ છે, એટલે હાવ જમીન બારી આવી ગઈ આમ કાયદેસર. તમને થોડુંક નજીકથી બતાવવાનો પ્રયાસ કરું તો જો આ રીતે કંઈક ઉગાવ આવ્યો છે. મસ્ત મસ્ત, એમાં કાંઈ ઘટે નહીં. જો તમે સોલિડ ઉગી ગઈ. જો બહુ ટોપ ઉગાવ આવ્યો છે. અને એક ભાઈ જ આપને આજ ફોન દ્વારા પૂછતા હતા કે ચોમાસું ડુંગળી થાય તો અમારે ત્યાં હોવાય છે હોતી, અને જો થાય છે હોતી, પણ હજી શિયાળે નીકળતી હોય એટલું ઉત્પાદન ન આવે. આમાં ઉત્પાદન ઘટતું હોય, આમાં અડધું જ આવે. શિયાળે હજી 15 ખાંડી થતી હોય તો આ 6-7 ખાંડી જ થાય. ખાંડી એટલે 20 મણની ખાંડી ટૂંકમાં. ચોમાસે એટલું ઉત્પાદન ન આવતું હોય, અને ચોમાસે ખર્ચા પણ વધતા હોય, એટલે ઉત્પાદન આમાં આવે. સારી ડુંગળી થાય તો 8-10 ખાંડી સુધી આવે, નકર 6-7 ખાંડી કે 5 ખાંડી સુધીનું આવે એમ. એટલે આ રીતનું કંઈક વાવેતર થયું ને ડુંગળી 1 નંબર ઉગાવો લઈ ગઈ. જો મસ્ત મસ્ત, અને કાયદેસર છે ને આખા વાતરું આમ લીલકાઈ ગયા. આ રીતે અત્યારે છે ને આખા વાતરું જ આમ લીલકાઈ છે આ રીતે. પણ નજીકથી હાવ જોઈને આમ આપણે જોઈ તો દેખાય છે આમ કાયદેસર લીટ્યું, પણ આ કેમેરામાં ન બતાવે. અને આ ડુંગળી આપણે હાવ વાડીની નજીક જ છે. આપણી વાડી જ અહીંયા જ આવી ગઈ. આ લીમડા રહ્યા ને એને આડી આ ગાડી પડી ને એથી આગળ આપણી વાડી આવી ગઈ. અને આપણું ખેતર જા પાણી સામું દેખાય ને એ ડેમ છે, એને કાંઠે જ છે આપણું બધું ખેતર. આ રીતે આ બધું એટલે હાવ નજીકમાં જ વાવેલું છે. અને આ રીતના કંઈક તૈયાર પારા થયા હતા કમ્પ્લીટ. ભીની જમીનમાં પણ મસ્ત થયા હતા. ના આપણે વાવેલું હતું જૂના ટ્રેક્ટરે. આમાં પણ મસ્ત દેખાય, એક જ ધારી, એમાં કાંઈ ઘટે નહીં તમારે છે ને. અને આ આપણે વાવેલી હતી 1 કિલોને 400 ગ્રામ વીઘે. 16 ગુઠાનો વીઘો 1 કિલોને 400 ગ્રામ વાવેલી હતી. અને અમારે અહીં એ જ રીતનું વાવેતર થાય છે. અને ખાતર ભેગું મિક્સ કરીને 19 દાંતે વાવેલું છે. આ મગફળી છે અમારા કાકાની, આ પણ જો આપણે વાવેલી છે. અને આ 22 નંબર મગફળી છે. વાતરમાં 4 આવ્યું છે, એટલે 18ની ધારીએ 22 નંબર. અમારા ગામમાં ટૂંકમાં આ સિસ્ટમ છે. પછી મગફળી કોઈ પણ હોય, પછી મગફળી 39 નંબર હોય તોય ભલે, 22 નંબર હોય તોય ભલે, 20 નંબર હોય તોય ભલે, અને 32 નંબર હોય તોય ભલે, અને 37 નંબર હોય તો ભલે. ચોમાસામાં ટૂંકમાં આ જ રીતે વાવેતર થાય બધે. અત્યારે કોઈ સાહ નાખીને પહેલાં વાવતા કે 26ની ધારીએ, 28ની ધારીએ કે 30ની ધારીએ, એ બધું અત્યારે બંધ થઈ ગયું. મોટા ટ્રેક્ટરનું વાવેતર આખા ગામમાં આ જ રીતનું. આ મગફળી પણ ઉગાવો મસ્ત આવી ગયો. કેવો આવ્યો એ કોમેન્ટમાં કહેજો તમે. અને દાણા નાખ્યા વીઘે 30 કિલો. 22 નંબર મગફળી છે. 1 વીઘામાં 30 કિલો દાણા નાખ્યા. અને એક જ ધારું જો મગફળીનો ઉગાવો છે. અને આ મગફળી આપણી છે. આ પણ 22 નંબર છે. આ પણ એ જ રીતે વાવેલી છે 18ની ધારીએ. અને આ વીઘે 2 કિલો દાણા વધારે નાખ્યા હતા. એટલે ઓલા આપણે રેગ્યુલર 30 નાખતા હોય, અને આ આપણે નાખ્યા હતા 32 કિલો. એનું કારણ એવું હતું કે મિલના છે ભેજવાળા દાણા આવે, એટલે એ 2 કિલો બિયારણ વધુ પડતું નાખવું પડે એમ હોય. એટલે એની હિસાબે આપણે 32 કિલો વાવ્યા હતા. પણ આ મગફળીનો ઉગાવો પણ સોલિડ હતો. અને આ આપણે હતું ઓરવેલું. અને કાકાની જોઈ એ આપણે વાવણીની હતી. એટલે આ મગફળી તો અત્યારે થઈ ગઈ ભેગી. હવે આમાં કાંઈ હાથી હાલે એવું છે નહીં, અને હવે કાંઈ આખવું નથી. અને હાલી ગયું હતું આપણે આ વરસાદ પહેલાં.